કે ગુરુ મિલા તો સબ કુછ મિલા और मिला नहीं कोई। વાતમાં દમ લાગે ત્યારે તાલી પાડજો કે ગુરુ મિલા તો સબ કુછ મિલા और मिला नहीं कोई। કારણ કે સૂત દારા અને લક્ષ્મી દીકરા પૈસા અને રૂપિયા તો પાપી માણસના ઘરમાં પણ હોય, બાકી ગુરુ મિલા તો સબ કુછ મિલા और मिला नहीं कोई। રૂપિયા તો પાપી માણસના ઘરમાં હોય, સૂત દારા દીકરા તો પાપી માણસના ઘરમાં હોય, સૂત દારા અને લક્ષ્મી वो तो पापी जन के घर में भी હોય। અને તમે અનેક જગ્યાએ દર્શન કરવા માટે જાઓ, કોઈ પણ જગ્યાએ તમે મંદિરમાં જાઓ, કોઈ પણ જગ્યાએ તમે તીર્થ કરવા માટે જાઓ, પણ મંદિરની અંદર બેઠેલો પરમાત્મા મને તમને કદાચ ઓળખાય કે ન ઓળખાય, પણ એની ઓળખાણ કરાવવા વાળા સદગુરુ જે બેઠા છે ને, ઈ આપણને પરમાત્માની ઓળખાણ કરાવે, એટલે ઈ આપણો જીવતો જાગતો ભગવાન છે। અને એટલા માટે કબીર સાહેબ તો એમ કે છે કે ગુરુ और गोविंद दोनों खड़े किसको लागू पा। એક વાર મારી નજરની સામે મારો પરમાત્મા, અખિલ બ્રહ્માંડનો માલિક પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન પોતે આવે, અને બીજી બાજુ મારો સદગુરુ હોય તો કબીર સાહેબ એમ લખે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે તો કિસકો લાગુ પાય। ગુરુ અને ગોવિંદ બે હોય તો મારે કોને પગે લાગવા? તો કબીર સાહેબ એમ કે છે કે બલિહારી ગુરુ આપકી, કે તમે ગોવિંદ દિયો બતાય, પહેલા હું મારા ગુરુને પગે લાગુ, કારણ કે એને ગોવિંદ